સ્પેક પરિવાર દ્વારા પ્રતિવર્ષ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે, ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એક દર વર્ષે એક થીમ લઈને એ થીમને આધારે વર્ષ દરમિયાન જે કાર્યક્રમો થયા હોય એનું અહીંયા પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. આ વખતે એમની થીમ છે ધરોહર. બહુ જ સુંદર થીમનું પસંદગી કરવામાં આવી છે, કારણ કે આપણે જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આપણી જે ભારતીય પરંપરા, આપણી ભારતીય જે સંસ્કૃતિ, આપણો જે વારસો છે, આપણી જે ધરોહર છે, એ ધરોહરને કેવી રીતે સાચવવી અને એને કેવી રીતે આગળ લઈ જવી અને જેથી ભારત જે છે એ વિશ્વગુરુ બની શકે, એક નૂતન ભારતનું નિર્માણ થાય, એવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની જાગૃત ભાવ કેળવાય એવી એક સુંદર થીમ લઈને આજે આ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા એમની જે કોલેજ કેમ્પસ છે એ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એવી થીમને આધારિત અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા વર્ષોથી આ સંસ્થા પર સતત ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. એ શિક્ષણનું ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે પછી સ્પોર્ટ્સ હોય કે પછી બીજા કાર્યક્રમો હોય, પણ સતત આ સંકુલ શિક્ષણ અને શિક્ષણ પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે અને એનો શ્રેય આદરણીય શ્રી શીતલભાઈ પટેલ સાહેબને જાય છે. એમના નેતૃત્વમાં ખૂબ જ ટૂંકા ગાળામાં આ સંસ્થાએ ખૂબ જ બહુ હરણફાળ ભરી છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો જે નાતો છે, સંબંધ છે, એ એકદમ પારિવારિક સંબંધ આપણને અહીંયા જોવા મળે. એક પોતાનું એક આખું કલ્ચર જાણે કે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક હોય એવું આપણને અહીંયા જોવા મળે છે. હું આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સૌને હું ખૂબ અભિનંદન આપું છું અને આપણે સૌ આવા સરસ કેમ્પસમાં આવ્યા છે એનો હું આનંદ વ્યક્ત કરું છું. આજે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં વાર્ષિક સમારોહનું આયોજન રાખેલ છે, જેમાં દર વર્ષની જેમ આપણા કેમ્પસમાં જુદી જુદી થીમના આધારે પ્રોગ્રામ થતો હોય છે. જેમાં આ વર્ષે અમે ધરોહર, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા એ જળવાઈ રહે એના થીમ પર આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેમાં મુખ્ય મહેમાનમાં આપણા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરંજન પટેલ સર તથા વિદ્યાવાયરના ડાયરેક્ટર શૈલેષ સર હાજર રહ્યા છે અને દરેક સ્ટુડન્ટ અને સ્ટાફમાં એટલો બધો ઉત્સાહ છે, જેના ભાગરૂપે આ સારો એક ભવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. આજે સ્પેક કોલેજમાં આ ધરોહરનું એન્યુઅલ ફંક્શન પ્રોગ્રામમાં આજે આવવાનું મને ચાન્સ મળ્યું. એટલું સરસ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યું છે અને આ જોઈને ભારતનું ટ્રેડિશન અને કોલેજના વિદ્યાર્થીઓએ જે પ્રમાણે આ સરસ પ્રોગ્રામ કર્યું છે એ બહુ સરસ લાગ્યું. અને આવી રીતે જો દર વર્ષ આવા પ્રોગ્રામ થતા હોય છે આ સ્પેક કોલેજમાં એ જોઈને બહુ જાણવા અને શીખવા મળે એવું છે પ્રોગ્રામ. થેન્ક યુ.